વોર 2 એ ફિલ્મ નથી, એ આપણી ભાવના સાથે થયેલી એક મજાક છે. સ્પાય ફિલ્મની વાર્તા કેવી તગડી હોય, પણ અહીં તો ના ડાયલોગમાં મજા છે, ના ગીતમાં, ના તો વાત રજૂ કરવાની રીતમાં, તો પછી મતજો શેમાં પડશે અદિતિ? વેલ, રિતિક અને જુનિયર એનટીઆરની મહેનતમાં, ડાન્સમાં, સ્ટન્ટમાં. ભાઈ કલાકારોએ તો તગડું કામ કર્યું હોય, બટ સ્ક્રિપ્ટમાં ઠેકાણા ના હોય તો શું કરવાનું? હવે કિયારા અડવાણીને જાણે પેલા સોંગ માટે લીધું એવું લાગે. સોંગ કયું છે યાદ પણ ના રહે તમને, એટલું તો સંગીત લોચાવાળું છે. અનિલ કપૂરની સ્ક્રીન પ્રેઝન્સ પણ તમને ઓછી લાગી શકે છે, જેમ કિયારાની લાગશે. બટ મને એમ થાય છે કે મસાલા મૂવી લવરને કદાચ ટ્રેન ચેઝિંગ વાળો જે સીન છે કે અબુધાબી દુબઈમાં એક બોટવાળો સીન શૂટ થયો છે એ ગમી શકે એમ છે. પણ ઓવરઓલ હું બહુ જ અપેક્ષા સાથે ફિલ્મ જોવા ગઈ હતી, અને ખાસ તો સ્ટારકાસ્ટ માટે, જેમાં મને 460 રૂપિયાની અડી. ઓલ થેન્ક્સ ટુ બહુ જ નબળી વાર્તા અને ઢીલું સંગીત. મને તો એ છોકરા ઉપર દયા આવે છે જેને આના પપ્પા છે ને વોર 2 જોવા લઈને આવ્યા હતા, અને આખા પિક્ચરમાં બોલ 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 કરતો હતો. નાના છોકરાને લઈને જો જવું જ હોય તો વોર 2 જોવા ના જવાય. લા મહા અવતાર નરસિંહમાં ચાલી રહી છે થિયેટરમાં, એ જોઈ આવો.